તો દમણ ડાભેલ વિસ્તારની આ ઘટના અને તેને લઈ જે સમાચાર મળી રહ્યા છે તે આપને જણાવી દઈએ। પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર। આગની ઘટના બનતા દમણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઈ હતી। દમણની 5 ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યો। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ બતાવવામાં આવ્યું છે। કંપનીમાં લાગેલી આગના પગલે દમણ પોલીસ અને ઇમરજન્સી સેવા ઘટના સ્થળે છે। તો દમણના ડાભેલ વિસ્તારની આ ઘટના પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આગની ઘટના બનતા દમણ ફાયર વિભાગની મદદ લેવામાં આવી છે। દમણની 5 ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્ન હાથ ધર્યા। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ બતાડવામાં આવ્યું। કંપનીમાં લાગેલી આગના પગલે દમણ પોલીસ અને ઇમરજન્સી સેવા ઘટના સ્થળે છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા મુરાદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુરાદ, દમણમાં ડાભેલ વિસ્તારમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગી હોવાના સમાચાર, શું વિગતો? હા જી, એકાદ કલાક પહેલા દમણ વિસ્તારમાં આવેલ ડાભેલમાં કંપનીમાં પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી। આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બાજુની કંપની પણ આગની ચપેટમાં આવી ગઈ હતી અને આ માટે દમણ ફાયર વિભાગ દ્વારા વાપી અને સેલવાસના ફાયરની પણ મદદ માંગી હતી। સતત પાણી અને પંપનો મારો કરવાથી આગ ઉપર 40 થી 50% જેટલું અત્યારે કાબુ મેળવવામાં આવ્યો છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કાંઈ પણ સામે આવ્યું નથી। જી આભાર મુરાદ, સમગ્ર માહિતી આપવા બદલ।